કેળા માખણિયા કેળા કેળા ખાઓ અને ઝાડા પાડા થાવ કેળા ખાઓ અને સુખી થાવ શાકભાજી તાજી શાકભાજી રીંગણા આયા ટામેટા આયા મરચા આયા ભીંડા આયા 20 રૂપિયા ભાગ ખાઓ અને લઈ જાઓ एक्शन करता नहीं था मैं खड़ा धर्म से हाँ वस्तु बोली गए चाले પછી વચ્ચે લેવાના જ આંખ વિના અંધારું રે સદા મારે આંખ વિના અંધારું રે કોઈ કસે લાલ પીલું આ ધોળું ને આ લીલું અમને તો સંગડાયું કાળું રે કાળું એ ભાઈ એ કાકા આંધળાને પૈસા આલો પરમેશ્વર તમારું ભલું કરશે એ કાકા એ બા કાંઈક તો આલો ઓ બા કોઈ ના લઈ કે નાખી દીધો હશે કોઈ પાણી તો લાવો રોહવાસે પાણી કાથી લાવો હું સામેના ઘરમાંથી પાણી લઈ જાઉં ડેમ નોનસેન્સ આપડા લોકો જ ઇડિયટ જેવા છે અરે કોઈ રૂપાડી અને ચોટાડો અને હળદર ને ઓગાડીને ચોટાડો અરે મરી ગયો રે ઓરે મરી ગયો રે ઉગના તાંડો હતો હવે પાછો ડુંગો થઈ ગયો છે લે 2 રૂપિયા કઈ ખાજે અરે હવે ભીખ હું કેવી રીતે માંગુ આખા ગામમાં કેવી રીતે ફરું હું પહેલો હમણાં આંધળો આવ્યો ને હમણાં લંગડો થઈ ગયો હવે આખા ગામ કેવી રીતે ફરીને હું મારું પેટ કેવી રીતે ભરી અને મારી જિંદગી કેવી રીતે હું ગુજારો કરીશ અરે આ બધું શું છે આ શું થયું આપણા બચાટાને કાચ વાગ્યો અરે આખો પગ લોહીવાળો થઈ ગયો સામે મારું ઘર નજીક જ છે ત્યાં જઈને દવા પાણી પાટાપિંડી કરીશું ઠીક છે અરે આટલો મોટો ગાજ પાછો કોઈના પગમાં લાગી જાય તો પાછું લોહી કાઢી નાખશે લાવો ને કે જોને લઈ લો ખારસિંગ લીલો ખારસિંગ ખાઓને અને મોજ મસ્તી કરો ખારસિંગ લીલો ખારસિંગ ખાઓને અને 10 રૂપિયાની એક પેકેટ 10 રૂપિયાની એક પેકેટ 10 રૂપિયાની એક પેકેટ 10 રૂપિયાની અરે સિંગવાડા શું થયું વાગી તો નથી ને પેલા બ્રાહ્મણ ના ખાલી આંગણાને લઈ ગયા છે ત્યાં પાટાપીડી કરશે હા ગરીબ માણસોની અમારી મજાક મસ્તી કરો ને અને અમે હવે પાટાપિંડી કરો ને હવે ગામ લોકો કેમ છો મજામાં છો ને હું લઈ રહ્યો હું તો ખાઈ પીને મોજ જ કરું છું અલ્યા તો બેભાન થઈ ગયો છે કેળાની છાલ આમ તો હાડકું તૂટી ગયું છે લાગે અરે ભાઈ ડાક્ટરને તો ખબર કરો હોસ્પિટલને ફોન કરો અને 100 આવીને લઈ જશે કોઈ તો ટેલિફોન કરો વળી પાછું શું થયું અરે કેળાનું છોતરું આ તો સતત પગ ચડાય લાગે આ બેક બંધ થઈ ગયો છે લાગે કોઈ હોસ્પિટલે લઈ જવું પડશે હું ટેલિફોન કરીને આવું એ ભાઈ ટેલિફોન જ કરવા ગયા છે તો ઠીક છે હમણાં જ પેલા આંધળાને કાચ વાગ્યો ને ઘરે પાટાપિંડી કરીને મોકલ્યો ત્યાં પછી આપણા રસ્તા પર આ બધું કોણ નાખી દે છે
ક્યારે અટકશે આ બધું? ચાલો પાણી લાવો ફાટીને. ભાઈઓ, આ ભાઈ ફાનમાં આવે છે એટલે હોસ્પિટલમાંથી માંદા ગાડી આવતા વાર લાગશે, તો આપણે આને જઈ ટેકો દઈને એને હોસ્પિટલે લઈ જઈએ. નાની નાની ભૂલમાં પણ કેવા મોટા મોટા પરિણામો આવે છે, એટલે આપણે રસ્તાની વચ્ચે કચરો નાખવો જોઈએ નહીં. ખૂબ સરસ, જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. કે નાની નાની ભૂલો એટલે રસ્તા વચ્ચે ક્યાંક આપણને કાંટો દેખાય, ક્યાંક પથરો દેખાય અથવા ક્યાંક